ट्रेक्टर हॉट फेवरेट ट्रेक्टर રહેવાનું है महिंद्रा 215 NX। આ ટ્રેક્ટરમાં શું ટેકનોલોજી આવે છે, 3 પોઈન્ટ લીકેજ હાઇડ્રોલિક તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે। અને ખાસ વાત ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટરમાં તમને મલ્ટી સ્પીડ પીટીઓ આવવાનો છે। 12 સ્પીડ અને 6 સ્પીડ સાથે મલ્ટી સ્પીડ પીટીઓ આવશે। 25 થી 27 વીઘા જમીન હોય અને તમે કેવું ટ્રેક્ટર વિચારતા હો કે જે મોટા ટ્રેક્ટરનું કામ આપે અને મિની ટ્રેક્ટરનું કામ આપે। ખેડૂત મિત્રો, જેની પાસે 35 વીઘાથી લઈ અને 40 વીઘા 45 વીઘા જમીન છે અને ઘરની ખેતી કરવાની છે અથવા ઓછા ભાડા કરવાના છે, એના માટે આપણે આ ટ્રેક્ટર પરફેક્ટ કહી શકીએ। ખાલી એક બટન દબાવવાથી પીટીઓ સ્ટાર્ટ અને બટન દબાવવાથી પીટીઓ તમે ઓફ કરી શકવાના હો। HML એટલે કે હાઈ લો મીડિયમ ગેર સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળવાનું છે। ત્યારે મોટા ટ્રેક્ટરમાં પણ સુપર શટલ ગેર નથી આવતો, એની જગ્યાએ આમાં તમને સુપર શટલ ગેર આવશે। 6 વર્ષ સુધીની તમને આ ટ્રેક્ટરમાં વોરંટી જોવા મળે છે। રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। હું છું નીતિન ચાવડા। ખેડૂત મિત્રો, જ્યારે પણ તમને ટ્રેક્ટર લેવાનો વિચાર આવે એટલે તમને પહેલું ટ્રેક્ટર પસંદ આવે મહિન્દ્રા ટ્રેક્ટર્સ। એનું શું કારણ? કેમ કે મહિન્દ્રા ટ્રેક્ટર્સમાં આજે ઘણી બધી વાઇડ સિરીઝ જોવા મળે છે, જેમાં તમને મિની ટ્રેક્ટર્સ જોવા મળે છે, મોટા ટ્રેક્ટર જોવા મળે છે। ઇવન મિની ટ્રેક્ટર્સમાં પણ તમને અલગ અલગ મોડલ જોવા મળે છે, જેમ કે યુરાજ થઈ ગયું, જીઓ થઈ ગયું, ઓજાર સિરીઝ થઈ ગઈ। એવી રીતે ઘણા બધા અલગ અલગ મોડલ્સ આવે છે। એવી જ રીતે આપણે મોટા ટ્રેક્ટરમાં વાત કરીએ તો મોટા ટ્રેક્ટરમાં પણ મહિન્દ્રા ટ્રેક્ટર્સમાં તમને એકદમ મોટી શ્રેણીના ટ્રેક્ટર જોવા મળીએ। જેમ કે તમારે 35 એચપીનું લેવું, 40 એચપીનું લેવું, 45 એચપીનું લેવું, 47 એચપીનું લેવું, 50 એચપી, 55 એચપી, 60, 65 કોઈ પણ એચપીનું ટ્રેક્ટર લેવું હોય તો મહિન્દ્રા ટ્રેક્ટર્સમાં તમને જોવા મળવાનું છે। એની સાથે સાથે અલગ અલગ કલર્સ અને અલગ અલગ ટેકનોલોજી, આ સાથે તમને 6 વર્ષની વોરંટી મહિન્દ્રા ટ્રેક્ટર્સ આપે છે। તો તમે આ ટ્રેક્ટર કઈ રીતે પસંદ કરી શકો, કેટલી સિરીઝ આવે છે, બધા ટ્રેક્ટરની ડિટેલ્સ આપણે આ જ વિડીયોમાં લેવાના હોય, તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો। તો ખેડૂત મિત્રો, હવે આપણે જોવાના હોય મહિન્દ્રા ટ્રેક્ટર્સના બધા જ મોડલની થોડી ડિટેલ કે આપણે કઈ રીતે આ ટ્રેક્ટર ઉપયોગી આવવાનું છે। તો એમાંનું પહેલું ટ્રેક્ટર હોટ ફેવરેટ ટ્રેક્ટર રહેવાનું છે महिंद्रा 215 NX। આ ટ્રેક્ટરમાં શું ટેકનોલોજી આવે છે, શું ખાસિયત આવે છે? પહેલાં તો તમને આ બે ટ્રેક સાથે જોવા મળે, એક 28ની ટ્રેક અને બીજી તમને 32ની ટ્રેક જોવા મળે છે। અલગ અલગ વાવેતર પ્રમાણે તમે આને અલગ અલગ જારી પ્રમાણે ચોઈસ કરી શકો। બીજા નંબરમાં એકદમ રિલાયબલ ટ્રેક્ટર તમને પહેલાં તો આ ટ્રેક્ટર જોવા મળવાનું છે। સાઇડ ગેર સાથે આવે છે, જે 6 ફોરવર્ડ અને 3 રિવર્સ ગેર સિસ્ટમ સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળે છે। એની સાથે તમને પ્લેટફોર્મ છે એમાં પણ ઘણી બધી જગ્યા આપી છે, જેના લીધે તમે આખો દિવસ આ ટ્રેક્ટરને હાંક્યો ને તો એ તમને થાકડો નહીં લાગે। ખાસ વાત એ છે કે 1 સિલિન્ડરવાળું એન્જિન આવે છે, જે વધુમાં વધુ રિલાયબલ છે। ઘણા ખેડૂત મિત્રો આને 10 વર્ષ યુઝ કરતા હશે ને એને જ આની સાચી રિલેબિલિટી ખબર હશે। આના વિશે બીજી વધારે માહિતી અમારે તમને આપવાની જરૂર નથી, કેમ કે આની તમને બધી ખબર જ છે। એના પછી જો તમારે વધારે જમીન હોય, જેમ કે તમારે 25 થી 27 વીઘા જમીન હોય અને તમે કેવું ટ્રેક્ટર વિચારતા હો કે જે મોટા ટ્રેક્ટરનું કામ આપે અને મિની ટ્રેક્ટરનું કામ આપે, તો એમાં હું તમને મહિન્દ્રાનું એક એવું ટ્રેક્ટર બતાવીશ, महिंद्रा 225 DI, જે 25 હોર્સ પાવરના ટ્રેક્ટર સાથે 25 હોર્સ પાવર સિરીઝ સાથે આવે છે। એની સાથે આમાં તમને બે મોડલ જોવા મળે છે, એક તમારે 2 વ્હીલ ડ્રાઈવમાં આવશે, એક તમારે 4 વ્હીલ ડ્રાઈવમાં આવશે। અને ખાસ કરીને આ મિની ટ્રેક્ટરમાં પણ તમને આગળની તરફ ડબલ પાવર સ્ટેરિંગના જેક આપ્યા છે, જેના લીધે પાવર સ્ટેરિંગની લાઈફ વેલ્યુ છે એ પણ વધારે રહેવાની છે। અને ખાસ કરીને આને તમે મોટા ટ્રેક્ટરની જેમ જ યુઝ કરી શકો છો। આની હાઇટ છે એ વધારે આપી છે, જેના લીધે તમે ટ્રોલીમાં હાંકતા હો કે પાછળ તમારે કોઈ પણ ભર જેવા ઉપાડવા તો પણ તમે આનાથી આરામથી ઉપાડી શકો છો। આ બાજુ આવ્યું એટલે પ્રોપર તમને આમાં સાઇડ ગિયર જોવા મળવાના છે। એની સાથે તમને વાં ડબલ લિફ્ટના કંટ્રોલ આપી દીધેલ છે। અહીંયા તમને હાઈ, લો અને રિવર્સ એનું તમને અહીંયા આપી દીધેલ છે। હવે તમે પાછળની બાજુમાં આવશો તો આમાં તમને રોટાવેટર જોડાવેલું છે, એટલે તમે આ ટ્રેક્ટરમાં તમે રોટાવેટર છે એ પણ તમે આનાથી તમે આરામથી રોટાવેટર હાંકી શકવાના હો। ટ્રેક્ટર છે એ તમને મોટું જોવા મળવાનું છે, જેના લીધે તમે રોટાવેટર અથવા ટ્રોલી કોઈ પણમાં તમે આ ટ્રેક્ટર હાંકી શકવાના હો। અને ખેડૂત મિત્રો, હજી મહિન્દ્રામાં એક સિરીઝ આવે છે કોમ્પેક્ટ ટ્રેક્ટરની, જે ઓજા સિરીઝ કરીને આવે। ઓજા એટલે ઉર્જા દર્શાવે છે। આ ઓજા સિરીઝમાં તમને 21 હોર્સ પાવર, 24 હોર્સ પાવર, 27 હોર્સ પાવર અને 30 હોર્સ પાવરના ટ્રેક્ટર જોવા મળે છે। આમાં ટેકનોલોજીની વાત કરીએ ને તો આમાં તમને 3 જાતની અલગ અલગ ટેકનોલોજી આવી છે, એક માયોજા, પ્રોજા અને એક બીજી ટેકનોલોજી આવે છે રોબોજા, જે 30 હોર્સ પાવરના અને 27 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આવે છે। ખાસ કરીને આ ટ્રેક્ટર તમને નેરો ટ્રેક સાથે પણ આવી છે અને પોણા ટાયર તમારે જોતા હોય તો એ પણ તમને જોવા મળીએ। એની સાથે તમને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ પર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે। ખાસ કરીને હવે આ ટ્રેક્ટરના ફીચર્સમાં એક વાત કરીએ તો અત્યારે મોટા ટ્રેક્ટરમાં પણ સુપર શટલ ગેર નથી આવતો, એની જગ્યાએ આમાં તમને સુપર શટલ ગેર આવી છે, જે તમે આરામથી હાથથી ઇઝી ટુ એક્સેસ આને તમે ચેન્જ કરી શકવાના હો।
બીજા નંબરમાં જે હેડલેમ્પ ઓન અને ઓફ કરવાના છે એ તમને પ્રીમિયમ 4 વ્હીલ હોય એના જેવા તમને અહીંયા બટન આપેલા છે. હવે આ બાજુ આવ્યું તો અહીંયા તમને 540 ઇકોનોમી અને 540 નોર્મલ પીટીઓ આપ્યો છે. હાઈ, લો અને ક્રીપર ગેર સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળે છે. બીજા નંબરમાં શટલ ગેર આવે છે જે એકદમ ઇઝી છે, એટલે તમે આને ઇઝી ટુ એક્સેસ ખેતરમાં તમે હાંકી શકવાના હો. જેમ કે તમે વાવણી કરતા હો, પાછળ ઓરણી જોડાવેલી હોય તો તમે હેઠે પૂગો એટલે તમારે સીધું આ ગેરથી તમે એડજસ્ટમેન્ટ કરી શકવાના હો. બીજા નંબરમાં હવે આ ટ્રેક્ટરની ખાસિયતની વાત કરીએ તો આમાં તમને 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ આપ્યું છે. બીજા નંબરમાં 2.5 એમ્પિયરનું યુએસબી તમને કેબલ પણ તમે અહીંથી કનેક્ટ કરી શકવાના હો. એની સાથે ટ્રોલી ઉલારવા માટેનો તમને વાલ આપી દીધો છે. 3 પોઈન્ટ લીકેજ હાઇડ્રોલિક તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે. હેવી ડ્યુટી 750 kgની તમને આમાં હાઇડ્રોલિક જોવા મળવાની છે. એની સાથે આ ટ્રેક્ટરના ઇનોગ્રેશનમાં સૌથી વધારે મેન આપણે ગમ્યું આનો પીટીઓ, ઇલેક્ટ્રિક પીટીઓ જોવા મળીએ જે ઓઇલ પીટીઓ સાથે આવે છે. ખાલી એક બટન દબાવવાથી પીટીઓ સ્ટાર્ટ અને બટન દબાવવાથી પીટીઓ તમે ઓફ કરી શકવાના હો. આ ટેકનોલોજીનો તમે યુઝ કરી શકવાના હો. તમારે દ્રાક્ષની ખેતી હોય અને એમાં સ્પ્રેઇંગ કરવાનું હોય તો તમે જ્યારે સ્પ્રેઇંગમાં ટર્ન લેતા હશો ત્યારે પીટીઓ બંધ કરવા માટે અત્યારે ચાલુ હશે તો સિમ્પલી એક બટન દબાવશો, પીટીઓ બંધ, એટલે દવાનો વેસ્ટેજ 20 થી 30% જેવો દવાનો વેસ્ટેજ આમાં તમને ઘટી જવાનો છે. એની સાથે અહીંયા તમને ડબલ લિફ્ટના કંટ્રોલ આપેલા છે જે 10 સુધીના તમને પોઝિશન પોઈન્ટ આપેલા છે. એની સાથે સાથે અહીંયા તમને ડ્રાફ્ટ કંટ્રોલ પણ 10 સુધીના આપેલા છે, જેને તમે અલગ અલગ ઇંચના વાવેતર અને અલગ અલગ ઇંચની ગહેરાઈ સુધી તમે આને ટ્રેક્ટરને લઈ જઈ શકો. એની સાથે તમને આમાં એક તો ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળશે જેમાં તમને જગ્યા વધુ જોવા મળશે. હવે આ ટ્રેક્ટરને તમે ઉનાળામાં હલાવતા હો કે ચોમાસામાં હલાવતા હો તમને જગ્યાનો પ્રોબ્લેમ નહીં આવે. એકદમ વાઇડ તમને આખું પ્લેટફોર્મ આપ્યું છે. હવે હું તમને આની સીટિંગની વાત કરું તો એકદમ કમ્ફર્ટેબલ સીટિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે. લીવરનું એડજસ્ટમેન્ટ આ બાજુ આપી દીધું છે. ઓઇલ બ્રેક તમને આ બાજુ જોવા મળવાની છે. એની સાથે બધા એડજસ્ટમેન્ટ છે એ તમને સીટની એક્ઝેક્ટ બાજુમાં જોવા મળશે. ટ્રેક્ટર છે ને એકદમ સાયલેન્ટ ટ્રેક્ટર તમને જોવા મળે. જો અત્યારે આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું હોય તો તમને આમાં કોઈ પણ જાતનું વાઇબ્રેશન અને કોઈ પણ જાતનો તમને આમાં બીજો ઘોંઘાટ જોવા નહીં મળે અને એકદમ સ્મૂથ રીતે તમે આ ટ્રેક્ટરને હલાવી શકવાના હો. 40 હોર્સ પાવર સુધી તમને આ ટ્રેક્ટર વધારે જોવા મળે છે. એની સાથે સાથે તમે આને મગફળીની ખેતી હોય, કપાસની ખેતી હોય કે ચણાની ખેતી કરતા હો તો તમે આ ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકવાના હો. હવે આપણે જોવું કે મોટા ટ્રેક્ટરમાં મહિન્દ્રા શું ટેકનોલોજી આપે છે. જેવી રીતે 4 વ્હીલમાં ટેકનોલોજી આપે છે એવી જ રીતે ઘણી બધી નવી ટેકનોલોજી એ આજકાલના ટ્રેક્ટરમાં પણ નાખવા માંડ્યા છે. તો હવે આપણે મોટા ટ્રેક્ટરની સિરીઝ જોવું આખી. ખેડૂત મિત્રો આપણે મિની ટ્રેક્ટર તમને બધા બતાવી દીધા, જેમાં આપણે મહિન્દ્રા યુવરાજ પણ જોઈ લીધું, જીવો પણ જોઈ લીધું અને છેલ્લે ઓઝા પણ જોઈ લીધું. એમાંનું હું તમને હવે મોટું ટ્રેક્ટર બતાવવાનો હોઉં. મહિન્દ્રાએ મોટા ટ્રેક્ટરમાં પણ ખેડૂતોને ઘણી બધી નવી ટેકનોલોજી આપી છે. હું તમને આના એવા ખાસ ફીચર બતાવું કે જેનો તમે ઉપયોગ સૌથી વધારે કરી શકો. પહેલાં તો ખેડૂત મિત્રો આનો લુક છે એ આખો ડિફરન્ટ કરેલો છે અને મેટાલિક રેડ કલર આપેલો છે. જે પ્રીમિયમ 4 વ્હીલમાં આવતો હોય એવો તમને આનો રેડ કલર જોવા મળવાનો છે. બીજા નંબરમાં આ ટ્રેક્ટર છે એ 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે. આજકાલ આધુનિક ખેતીની સાથે ડબો થ્રેસર પણ ખેડૂત મિત્રો વાપરતા હોય તો એમાં તમે 4 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમનો ઉપયોગ કરી શકો. હેવી ખેતીમાં તમારે હાંકવું હોય તો 4 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમનો તમે ઉપયોગ કરી શકો. અને ખાસ વાત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં તમને મલ્ટી સ્પીડ પીટીઓ આવવાનો છે. 12 સ્પીડ અને 6 સ્પીડ સાથે મલ્ટી સ્પીડ પીટીઓ આવશે. હવે આ ટ્રેક્ટરના તમને એન્જિનની વાત કરું તો 4 સિલિન્ડરવાળું તમને દમદાર પાવર તમને આનું એન્જિન જોવા મળવાનું છે. એની સાથે સાથે તમને પાવર સ્ટેરિંગ પર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનો છે. અહીંયા તમને યુઓ ટેજ પ્લસ 585નું બેજિંગ જોવા મળવાનું છે. હવે ખેડૂત મિત્રો ખાસ કરીને તમે આખો દિવસ આ ટ્રેક્ટરને હલાવશો તો તમને એકદમ કમ્ફર્ટ ફીલ થવાનું છે. એનું કારણ તમે અહીંયા જડશો એટલે તો તમને એકદમ ફ્લેટ પ્લેટફોર્મ આપેલું છે. ઓઇલ બ્રેક તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે. એની સાથે સાથે તમને સાઇડ ગિયર જોવા મળવાના છે કે જે પ્રોપર સાઇડમાં તમને ગિયરનું એડજસ્ટમેન્ટ જોવા મળવાનું છે. HML એટલે કે હાઈ, લો, મીડિયમ ગિયર સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળવાનું છે. ઇવન તમને અહીંયા જ 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવનો લીવર છે એ પણ તમને અહીં જોવા મળવાનું છે. MSPTO લીવર છે એ તમને આ બાજુ જોવા મળવાનું છે. ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરને તમે ડબ્બામાં, રોટાવેટરમાં, ટ્રોલીમાં કે કોઈ હેવી ઇમ્પ્લિમેન્ટમાં, ઇવન તમારે પંચિયામાં, ડીસુમાં કોઈ પણમાં ચલાવવું હોય તો તમે આ ટ્રેક્ટરને ચલાવી શકો છો. ટેકનોલોજીની વાત કરીને તો એડવાન્સ ટેકનોલોજી સાથે આ ટ્રેક્ટર બનાવેલું છે. એકવાર પાછળની બાજુ આવીએ તો આમાં તમને
2000 કિલોનું હાઇડ્રોલિક કેપેસિટી આપ્યું છે, જે ડબલ સેન્સિંગ સાથે તમને જોવા મળવાનું છે. પીટીઓ લીવર તમને આ બાજુ આપી લીધું છે, એકદમ હેવી લુક સાથે તમને પાછળ જોવા મળવાનું છે. પાછળનું એક્સેલ છે ને એ તમને આખા હાઉસિંગ છે એ તમને એકદમ મોટું હાઉસિંગ આપ્યું છે, જેના લીધે તમારું ટ્રેક્ટર ખેતરમાં તમે હાંકતા હો ત્યારે વધારે ઢેફાવાળું ખેતર હશે તો સ્લીપું નહીં મારે. એના પછી તમારા માટે ખાસ કરીને જેને ઓછી જમીન છે અને ઘર માટે જ ટ્રેક્ટર હલાવવું છે એના માટે ખાસ કરીને 405 સેમ ટેકનોલોજી તમને જોવા મળી છે. આધુનિક ટેકનોલોજી અને એડવાન્સ ટેકનોલોજી સાથે આ ટ્રેક્ટર જોવા મળે છે, જેમાં પણ તમને સાઇડ ગિયર જોવા મળવાના છે, જે પ્રોપર સાઇડ ગિયર સાથે આવીએ. અને ખેડૂત મિત્રો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ તમે ટ્રેક્ટર હલાવતા હો ત્યારે લીપનો થતો હોય કે ઘણીએ તમારે પાછળ લીપનું એડજસ્ટમેન્ટ કરવું હોય તો આમ ઝૂકીને કરવું પડે. એની જગ્યાએ આમાં લીવરની તમે હાઇટ જોઈ શકો હો, મેક્સિમમ સુધી હાઇટ સીટના લેવલ પ્રમાણે આપી દીધી છે, જેના લીધે તમે આખો દિવસ ટ્રેક્ટર રાખ્યો તો એકદમ કમ્ફર્ટ ફીલ થવાનું છે. બાકી સેમ આમાં પણ તમને ટેકનોલોજી જોવા મળવાની છે. હવે ખેડૂતો શું કામ મહિન્દ્રા ટ્રેક્ટર વધારે પસંદ કરે છે, તો એક તો મહિન્દ્રાનો ટ્રસ્ટ એટલો બિલ્ડઅપ કરેલો છે, 6 વર્ષ સુધીની તમને આ ટ્રેક્ટરમાં વોરંટી જોવા મળે છે. ખેડૂત મિત્રો એના પછીનું ટ્રેક્ટર રહેવાનું છે આપણું મહિન્દ્રા યુવો ટેચ 475 ટેચ પ્લસ 475. ખેડૂત મિત્રો જેની પાસે 35 વીઘાથી લઈ અને 40 વીઘા 45 વીઘા જમીન છે અને ઘરની ખેતી કરવાની છે અથવા ઓછા ભાડા કરવાના છે, એના માટે આપણે આ ટ્રેક્ટર પરફેક્ટ કહી શકીએ. ટેકનોલોજીની વાત કરું તો અગાઉ મેં તમને જણાવ્યું એવી જ રીતે મહિન્દ્રાના બધા ટ્રેક્ટરમાં તમને ટેકનોલોજી ભરપૂર જોવા મળવાની છે. એવી જ રીતે આ ટ્રેક્ટરમાં તમને મલ્ટી સ્પીડ એટલે કે MSPTO જોવા મળવાનો છે, જે 12-6 સ્પીડ સાથે તમને જોવા મળીએ. M-Bull V1 સિરીઝનું આ ટ્રેક્ટર તમને જોવા મળીએ. ખાસ કરીને આ ટ્રેક્ટરમાં પણ તમને 6 વર્ષની વોરંટી જોવા મળવાની છે. અને ખેડૂત મિત્રો આમાં તમને 201 ન્યૂટન મીટરનો તમને આ ટ્રેક્ટરમાં ટોર્ક જોવા મળવાનો છે. 3 સિલિન્ડરવાળું આમાં તમને હેવી ઇન્જિન પર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે. એની સાથે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરના કમ્ફર્ટની વાત કરીએ તો કમ્ફર્ટમાં તમને પહેલાં તો અહીંયા એકદમ કમ્ફર્ટેબલ સીટિંગ આપ્યું છે, એની સાથે સાથે ફ્લેટ પ્લેટફોર્મ આપ્યું છે, જેના લીધે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવ્યો તો પણ તમને કમ્ફર્ટ ફીલ થવાનું છે. બીજા નંબરમાં કે પ્રોપર સાઇડ ગિયર હાઈ લો મીડિયમ સાથે તમને સાઇડ ગિયર પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાના છે. એની સાથે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં તમે જોવા જાઓ તો આમાં પણ તમને 2000 કિલોની હેવી ડ્યુટી લિફ્ટિંગ કેપેસિટી પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે. એની સાથે ખેડૂત મિત્રો આપણે અગાઉ જોયું હતું એ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હતું, જે મેટાલિક રેડ કલર સાથે હતું. આ 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, સેમ ટેકનોલોજી છે. આમાં પણ તમે રોટાવેટર ચલાવી શકો હો, જે અત્યારે લાઈવ અત્યારે અહીંયા ડેમોમાં પડ્યું છે. સેમ ટેકનોલોજી સાથે પણ તમને આ ટ્રેક્ટર જોવા મળવાનું છે. સેમ હોર્સ પાવર આવે છે. ફરક એટલો છે આમાં તમે 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ બંને સિરીઝ તમે આમાં કોઈ પણ તમારે લેવું હોય તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો. અને ડબ્બા માટે તમે આને સ્પેશિયલ ટ્રેક્ટર પણ કહી શકો હો. અને ખેડૂત મિત્રો ખાસ કરીને મહિન્દ્રાનું સૌથી હોટ સેલિંગ મોટા ટ્રેક્ટરમાં તમે જોવા જાઓ તો મહિન્દ્રા 275નું નામ આવે ને એટલે તમારે આની રિસેલ વેલ્યુ ઓલરેડી વધી જાય. એનું શું કારણ તો કે એક તો 275 આટલું રિલાયબલ આવે, ટ્રોલીમાં તમે આને ગમે એવું હલાવશો આ ટ્રેક્ટરને કાંઈ એટલે કાંઈ થવાનું નથી. બીજા નંબરમાં કમ્ફર્ટ તમને આ ટ્રેક્ટરમાં વધારે જોવા મળે છે. અને ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેને સેન્ટર ગિયર પસંદ હોય તો એના માટે ખાસ કરીને આમાં તમને સેન્ટર ગિયર પણ જોવા મળવાના છે. એની સાથે સાથે ખેડૂત મિત્રો આમાં ઘણી બધી ટેકનોલોજી જોવા મળશે. હવે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર રહેવાનું છે સ્પેશિયલ એડિશન, એકદમ આર્મી કલર તમને જોવા મળવાનો છે. ગ્રીન ટાઈપનો આમાં તમને કલર જોવા મળવાનો છે. અહીંયા એની સાથે સાથે આપણા દેશનો નકશો હોય એવી રીતે તમને અહીંયા પ્રિન્ટિંગ જોવા મળેલું છે. 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર અહીંયા તમને અત્યારે પડ્યું છે અને સ્પેશિયલ એડિશન ટ્રેક્ટર છે. બાકી આમાં જે 585માં જે ફીચર્સ આવે એ જ ફીચર્સ આમાં રહેવાના છે. એની સાથે તમને અહીંયા ફ્લેટ પ્લેટફોર્મ આપી દીધું છે. 2000 કિલોની હેવી ડ્યુટી લિફ્ટિંગ કેપેસિટી પણ આપી દીધી છે. એની સાથે તમને PTO ક્લચ છે એ તમને હેન્ડ PTO ક્લચ આપી દીધો, એટલે કે IPTO તમને આપી દીધો છે. આ બાજુ આપણે આવ્યું એટલે તમને આમાં 2000 કિલોની હેવી ડ્યુટી લિફ્ટિંગ કેપેસિટી પણ આપી દીધી છે. એની સાથે તમે અહીંયાથી ટ્રોલી જોડાવા માટેનો પાટલો છે એ પણ તમે અહીંયા એડ કરી શકો. PTOનું લીવર તમને આપી દીધું છે આ બાજુ. અને ખેડૂત મિત્રો ટ્રેક્ટર છે ને લુકમાં એકદમ પ્રીમિયમ તમને ટ્રેક્ટર રહેવાનું છે. આ હતી મહિન્દ્રા ટ્રેક્ટરની બધી સિરીઝ, જેમાં આપણે મિની ટ્રેક્ટર જોઈ લીધા, મોટા ટ્રેક્ટર જોઈ લીધા, મોટા ટ્રેક્ટરની ટેકનોલોજી પણ જોઈ લીધા. આવી જ રીતે તમે મહિન્દ્રામાં 15 હોર્સ પાવરથી લઈ અને જેટલા તમારે મેક્સિમમ હોર્સ પાવર સુધી જવું હોય એટલા હોર્સ પાવર સુધી તમે જઈ શકો હો. અલગ અલગ ટેકનોલોજી અને અલગ અલગ ટેકનોલોજીના ટ્રેક્ટર તમને અહીંયા જોવા મળે છે. જેમાં ખાસ કરીને વાત કરું મહિન્દ્રા 215 યુવરાજ તો એ તમને મળવાનું છે માત્ર ને માત્ર 2,49,000 રૂપિયામાં ઓન રોડ ટ્રેક્ટર તમને મળવાનું છે. એની સાથે સાથે આપણે બધા ટ્રેક્ટરની સિરીઝ જોઈ લીધી, જેમાં મિની ટ્રેક્ટરમાં મોસ્ટ પ્રીમિયમ એટલે કે ઓઝા સિરીઝનું ટ્રેક્ટર એ પણ આપણે જોઈ લીધું.
અને મોટા ટ્રેક્ટર પર જોઈ લીધા. આ સાથેનો આપણે આ વિડીયો પૂરો કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રો સાથે વધુ શેર કરજો. મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.